પંજાબનો ગુમ યુવાન દોલતપરમાંથી મળ્યો, તેને તેડવા વૃદ્ધ માતા ભુજ સુધી પહોંચી આવ્યા। પંજાબના ભટિંડા જિલ્લાનો યુવાન લાખાનાથ ઉંમર વર્ષ 23 ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી। પરિવાર ચિંતાતુર બન્યો હતો। આખરે તે રખડતો ભટકતો લખપત તાલુકાના દોલતપર ગામે કરણદાન શંકરદાન ગઢવીના નજરે ચડતા તેમણે તેને ભોજન કરાવ્યું હતું। તેની પાસેથી તૂટેલો ફૂટેલો આધાર કાર્ડ મળતા કરણદાન ગઢવીએ મોબાઈલ દ્વારા તેના પરિવારજનોનો સંપર્ક કરી લીધો હતો। પરિવારજનોએ તેને તેડી જવાની ઈચ્છા વ્યક્ત કરી, પણ આ યુવાન લાખાનાથ ત્યાંથી ભાગી છૂટ્યો। ફરીવાર કરણદાન ગઢવીએ દિવસભર મહેનત કરી તેને શોધી કાઢી પોતાના સ્વખર્ચે ઇકો ગાડી દ્વારા ધીરજભાઈ પટેલ અને સાગરદાન ગઢવી સાથે ભુજની માનવજ્યોત સંસ્થાને સોંપ્યો। 4 દિવસ પછી પંજાબથી તેની માતા, મામા, ભાણેજી તેનો કબજો લેવા ભુજ પહોંચ્યા। માતા પુત્રનું લાંબા સમય પછી મિલન થતાં માતા ચોથા રાસુએ પુત્રને ભેટી પડી હતી। વધી ગયેલા વાળ, ફાટેલા કપડામાં મળી આવેલા યુવાનને માનવજ્યોત સંસ્થાએ બાલ, દાઢી કટિંગ કરાવી, સ્નાન કરાવી, નવા વસ્ત્રોમાં સજ્જ કરી પરિવારજનોને સોંપતા પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી। માનવજ્યોત સંસ્થાએ પરિવારને પંજાબથી આવવા જવાનું ટિકિટ ભાડું તથા ભોજનની વ્યવસ્થા કરી આપી હતી। માનવતાના આ કાર્યમાં અક્કીભાઈ ગઢવી, પ્રબોધભાઈ મુનવર, આનંદરાય સોની, દીપેશ શાહ, રીતુબેન વર્મા, રફીક બાવા, રાજુ જોગી, રસિક જોગી, કમલેશ જોગી સહભાગી બન્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। પંજાબનો ગુમ યુવાન લખપત તાલુકાના દોલતપરમાંથી મળ્યો, તેને તેડવા તેના વૃદ્ધ માતા અને પરિવારજનો ભુજ પહોંચ્યા। પંજાબના ભટિંડા જિલ્લાનો 23 વર્ષીય યુવાન લાખાનાથ જે અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી। આખરે તે રખડતો ભટકતો કચ્છ પહોંચ્યો હશે અને પગપાળા કે કોઈ વાહન દ્વારા લખપત તાલુકાના દોલતપર ગામે પહોંચ્યો। ત્યાંના એક સામાજિક કાર્યકર કરણદાન શંકરદાન ગઢવી કે જેઓ ઉર્ફે અક્કીભાઈ ગઢવી નામ ધરાવે છે, તેઓના નજરમાં આવતા જ તેને એમણે ભોજન કરાવ્યું। ત્યાર પછી એની પાસે એક તૂટેલો ફૂટેલો આધાર કાર્ડ મળી આવ્યો, જેના આધારે તેમણે ત્યાંના ભટિંડામાં એના પરિવારને ફોન કર્યો તો એને પરિવારજને કીધું કે અમે 2-4 દિવસમાં નીકળશું, અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે, અમે આવી શકીએ એમ નથી, છતાં પણ અમે એને લેવા 2-4 દિવસમાં આવીએ છીએ, 2-4 દિવસ એને સંભાળો। તો બીજા દિવસે જ એ ફરીવાર આ યુવાન લાખાનાથ એમના હાથમાંથી છટકી ગયો અને ક્યાંક ગુમ થઈ ગયો। ફરીવાર કરણદાનભાઈ એમને ગોતવા માટે નીકળ્યા। આખો દિવસની જહેમત બાદ એને શોધી કાઢ્યો અને ત્યાર પછી એને એક પોતાના સ્વખર્ચે ઇકો ગાડી દ્વારા એને ભુજ મોકલાવ્યો। માનવજ્યોત સંસ્થામાં આ યુવાન 4 દિવસ સુધી રહ્યો। 4 દિવસ પછી આજે એના પરિવારજનો, એની માતા, એના મામા, એની ભાણેજી અને નાનો પૌત્ર બધાએ અહીં એને તેડવા આવ્યા છે અને આજે માતા પુત્રનું પણ ઘણા લાંબા સમય પછી મિલન થયું છે। તમે જુઓ માતા કેવું રુદન કરે છે, એની આંખમાં આંસુ બંધ નથી થતા કે મારો વાલસોયો દીકરો અને આવ્યો ત્યારે તમે જુઓ એવી કેટલી એની ખરાબ પરિસ્થિતિ છે, એના વાળ, બાલ, દાઢી તમે જુઓ કેવો લાગે। અને ત્યાર પછી અમે એને સાફ સુથરો કર્યો, એને બાલ કટિંગ કરાવ્યા, દાઢી કટિંગ કરાવી, ત્યાર પછી એને ભરપૂર ભોજન જમાડ્યો અને એને સ્નાન કરી નવા વસ્ત્રો પહેરાવ્યા। તમે જુઓ હવે નવા વસ્ત્રોમાં કેવો શોભી રહ્યો છે। તો આજે એની માતા જ વૃદ્ધ માતા છે જે એનો કબજો લેવા આવી છે, ત્યારે માનવજ્યોત સંસ્થાએ આ પરિવારને આવવા જવાના ટિકિટ ભાડાના ખર્ચાના તેમજ એને રસ્તામાં ભોજનની પણ વ્યવસ્થા કરી આપી છે। માનો વાલસોયો બેટો આજે પોતાના ઘર સુધી પહોંચશે, જેનો માતાને આનંદ છે, પરિવારને પણ આનંદ છે। પરિવાર એને સતત શોધી રહ્યો હતો અને માતા પણ મુશ્કેલી અનુભવી રહી હતી અને દુઃખના દિવસો કાઢી રહી હતી, પણ આજે આ માતા પુત્રનો લાંબા સમય પછી ભેટો થયો છે અને આ વાલસોયો દીકરો પોતાના ઘરે જઈ રહ્યો છે, ત્યારે માનવજ્યોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે। ખાસ કરીને હું દોલતભરના સામાજિક કાર્યકર અને જાગૃત નાગરિક એવા કરણદાન કે જેમનું નામ છે અક્કીભાઈ ગઢવી કે જેઓએ આ કાર્ય માટે ખૂબ જ મહેનત કરી, તો એમને પણ માનવજ્યોત સંસ્થા વતી ખૂબ અભિનંદન પાઠવું છું, કારણ કે માનવતાના કાર્યમાં એમનો ખૂબ જ સહકાર મળ્યો। શ્રી અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ શાહ અને અર્ચનાબેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગનું સંચાલન હવે અમદાવાદમાં। કચ્છ ભુજની પ્રખ્યાત હેન્ડમેડ ખાખરા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં।
સરનામું નોંધી લેશો. વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ, શ્રી અનંત ગૃહ ઉદ્યોગ. મોબાઈલ નંબર 9825225038. શ્રી અનંત ગૃહ ઉદ્યોગ હવે અમદાવાદ.